તો સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે અમદાવાદ સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ બોલાવી છે એક મહત્વપૂર્ણ બેઠક। છેલ્લા 1 કલાકથી આ બેઠક ચાલી રહી છે અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દો અહીં ચંડોળા તળાવ ડિમોલેશનને લઈને છે અને તેને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી છે। આખરે આ કાર્યવાહીમાં હર્ષ સંઘવીની આ મહત્વપૂર્ણ બેઠક અને થોડીવારમાં ચંડોળા તળાવ જવા માટે હર્ષ સંઘવી ત્યાં રવાના થશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, હર્ષ સંઘવીની આ મહત્વપૂર્ણ બેઠક ક્યાં સુધીમાં તેઓ અહીં ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચશે અને બેઠકની અંદર કયા કયા મહત્વપૂર્ણ એવા મુદ્દા કે જેની પર આ બેઠકમાં થયું મંથન? देखो સૌથી મહત્વનો જે મુદ્દો છે સ્વાભાવિક રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા કરાયેલું જે ગેરકાયદેસર બાંધકામ છે તેમાં પણ ખાસ કરીને જે ચંડોળા તળાવમાં ગઈકાલે મોડી રાતથી જે કાર્યવાહી ચાલી રહી છે તે મહત્વનો મુદ્દો છે। એક તરફ હાઈકોર્ટની અંદર સુનાવણી પણ છે તે પણ ચાલી રહી છે, તો એ તમામ સુનાવણીની અંદર 2010માં જ્યારે કરવામાં આવ્યું હતું ડેમોલેશન, ત્યારબાદનું 2025માં આ સૌથી મોટું ડેમોલેશન છે તે થઈ રહ્યું છે। અનેક એવા મુદ્દા છે કે જ્યાં અરજદાર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી રહી છે, કેવા કેટલાક મુદ્દાઓ છે કે જ્યાં સરકાર પણ પોતાનો જે સ્ટેન્ડ છે એ પુરાવા, કેમ કે હાઈકોર્ટની અંદર હંમેશા પુરાવાનું મહત્વ હોય છે, પુરાવા મૂકવામાં આવી રહે છે, તો તમામની વચ્ચે બેઠકનું જે કારણ છે તે ખબર નથી પડી રહી, પરંતુ મુખ્ય મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે કે જે રીતે હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે અને બીજી તરફ સતત જે ડિમોલેશનની પ્રક્રિયા પણ છે એ પણ આગળ વધી રહી છે। આખા દિવસની અંદર વાત કરવામાં આવે તો 3000 જેટલા મકાનો અથવા તો ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જે જમીન છે તેને ક્લિયર કરવાની વાત છે, 1 લાખ સ્ક્વેર મીટર જમીન ક્લિયર કરવાની વાત છે, તો લો એન્ડ ઓર્ડર પણ જળવાયેલો રહે, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય અને જે મિશન નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે કામગીરી થાય તેને લઈ અને એક મહત્વપૂર્ણ બેઠક છે સર્કિટ હાઉસમાં યોજાઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હર્ષ સંઘવી આ બેઠકની અંદર આ બાંગ્લાદેશીઓની ગેરકાયદે નિવાસ, તેમની ઘૂસણખોરી, આ તમામ મુદ્દે બેઠકમાં ચર્ચા વિચારણા પૂર્ણ કર્યા બાદ તેઓ પણ અહીં ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચશે અને આખી કાર્યવાહીની તેઓ સમીક્ષા કરશે। વર્ષો જૂનો